રાજ્યના અનેક શહેરોમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદ શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા છે। જો કે કાળઝાળ ગરમીથી બચવા માટે બાગ બગીચા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। ઝાડના છાંયડામાં લોકો આરામ ફરમાવતા પણ નજરે પડ્યા। રાજ્યમાં હજુ પણ તાપનું ટોર્ચર યથાવત છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર ગયો છે। તો હજુ પણ આવનારા સમયમાં ગરમીનું ટોર્ચર સહન કરવું પડશે। કાળઝાળ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। એવામાં અમદાવાદ શહેરની તાપમાનની જો વાત કરવામાં આવે તો આજે 41 ડિગ્રીને આસપાસ તાપમાન રહેવાનું છે। ત્યારે લોકો અત્યારે બાગ બગીચામાં આવી રહ્યા છે, કારણ કે ગરમીથી બચવા માટે લોકોની જે પહેલી પસંદ છે એ બાગ બગીચા બની છે। આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ જે ઘટાદાર વૃક્ષની નીચે લોકો વિસામો લઈ રહ્યા છે, અને કેટલાક મુલાકાતીઓ કે જે લોકો માર્કેટિંગનું કામકાજ કરતા હોય છે એ લોકો પણ અહીં આગળ આવતા હોય છે અને છાંયડામાં વિસામો લેતા હોય છે। આપણી સાથે મુલાકાતીઓ છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, એક તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ગરમીથી બચવા તમે અત્યારે બગીચાનો સહારો લઈ રહ્યા છો? જરૂરી છે મેડમ, કારણ કે અમે માર્કેટિંગમાં સવારથી સાંજ ફરતા હોઈએ છીએ। બપોરે લંચ ટાઈમ રહેતો હોય એટલે બગીચો અમારી માટે એક બહુ સારો આશીર્વાદરૂપ છે, કારણ કે અમને બેસીને જમવાની બી સગવડ મળી રહે છે અને કલાક આટલી ગરમીમાં આરામ કરવો હોય તો બી થઈ શકે છે। તો જે લોકો બહાર કામકાજ કરતા હોય છે તેમના માટે આ બાગ બગીચા છે તે આશીર્વાદરૂપ સાબિત થયા છે, અને ખાસ કરીને કોર્પોરેશન દ્વારા પણ જે બાગ બગીચા છે તે ગરમીમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કે જે ગરમીમાં બહાર ફરી રહ્યો છે તે અહીં આગળ આવીને અને વિસામો લઈ શકે તે રીતની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।